પગાર વધારો, એપ્રેઝલ, KRA આ શબ્દો કોર્પોરેટ વર્લ્ડમાં માર્ચ થી મે માં સૌથી વધુ ચર્ચાતા હોય છે. નમસ્કાર ગુજરાત, ભાસ્કર એક્સપ્લેનર સાથે હું સમિત. આજે વાત એપ્રિલમાં આ વર્ષે તમારું કેટલું એપ્રેઝલ આવી શકે એની. આનું મેઇન કારણ છે 1 એપ્રિલ થી શરૂ થતું ફાઇનાન્શિયલ યર, જે અંગ્રેજોના સમયથી ચાલે છે. કંપનીઓમાં માર્ચના આખા વર્ષનું હિસાબ કિતાબનું સરવૈયું કાઢી નફા નુકસાન જોઈ અને પગાર વધારવામાં આવે છે. ઉપરથી ખેડૂતો ફેબ્રુઆરી માર્ચમાં પાક વેચે છે તો એના રૂપિયા પણ આવી જાય, એટલે એ ટેક્સ અને બજેટરી પ્લાનિંગ આ બધું જ મેળવી અને નક્કી થાય છે. ભારતમાં વર્ષના એન્ડિંગમાં તહેવારોની રજા હોય એટલે એપ્રિલ એપ્રેઝલ માટે પ્રોપર છે. 1991 ના વૈશ્વિકરણ પછી આ બધાનું ચલણ વધ્યું. એ પહેલા સરકારી યોજના મુજબ પગાર વધતો. ડેટા ઉપર જો આપણે નજર કરીએ તો 2023-24 માં મોટા શહેરમાં 15% પગાર વધ્યો, એટલે કે 50,000 નો સીધો થઈ ગયો 57,500 રૂપિયા. મધ્યમથી નાના આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.